દાહોદમાં દિવસ ચીલ ઝડપ. એક્ટિવાની ડિક્કીમાંથી ₹3 લાખની રોકડ ભરેલી થેલી ચોરાઈ. દાહોદ શહેરમાં દિવસ દાડે ચીલ ઝડપનું વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બેંકમાંથી ₹3 લાખની રોકડ ઉપાડી એક્ટિવાની ડિક્કીમાં મૂક્યા બાદ કેરીનો રસ પીવા ગયેલી મહિલાની ડિક્કીમાંથી અજાણ્યા શખ્સે રોકડ ભરેલી થેલી ચોરી કરીને ફરાર થઈ શહેરમાં ચકચાર મચી ગઈ છે. ઘટના બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ દાહોદ તાલુકાના ભાટીવાડા ગામની માળી ફળિયામાં રહેતા પાર્વતીબેન અનિલભાઈ બુધવારે બપોરે હનુમાન બજાર સ્થિત બરોડા ગ્રામીણ બેંકમાંથી ₹3 લાખની રોકડ રકમ ઉપાડી હતી. રોકડ સાથે પોતાની બેંક પાસબુક અને પાન કાર્ડ સહિતના દસ્તાવેજો એક જ થેલીમાં મૂકીને તેમને પોતાની ડિક્કી GJ20 AM 7788 નંબરની એક્ટિવાની ડિક્કીમાં રાખ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના પરિચિતો સાથે પોસ્ટ ઓફિસ સામે આવેલી શ્રીકૃષ્ણ સ્વીટ દુકાને કેરીનો રસ પીવા ગયા હતા. થોડા સમય બાદ પરત આવી ડિક્કી ખોલતા અંદર રાખેલી ₹3 લાખની રોકડ ભરેલી થેલી ગાયબ હોવાનું જણાયું હતું. અજાણ્યા ગઠિયાએ તકનો લાભ લઈને ડિક્કીમાંથી રોકડની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પાર્વતીબેને દાહોદ ટાઉન A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળ અને આસપાસના સીસીટીવી કેમેરા ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીએ ઝડપી લેવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. દાહોદ શહેર નગરપાલિકા જૂની નગરપાલિકા વિસ્તાર છે, ત્યાં એક 2 દિવસ પહેલા ઘટના ઘટી હતી, જેની અંદર ભોગ બનનાર વ્યક્તિ છે બહેન, એ એમના પરિવારના સભ્ય સાથે બેંકમાંથી 3 લાખ જેટલી કેશ ઉપાડી અને જઈ રહ્યા હતા. ત્યારબાદ એમણે નગરપાલિકા ચોકની બાજુમાં એક દુકાન આવેલી છે, તો ત્યાં થોડી બાઇકને પાર્ક કરી બાઇકની જે ડિક્કી હતી એ ડિક્કીમાં પૈસા મૂકી અને ત્યાં પોતે જ્યુસ કે રસ પીવા માટે ગયા હતા. એ દરમિયાન કોઈ વ્યક્તિ આવી અને એની બેગ હતી જે ડિક્કી ખોલીને એમાંથી એ પૈસા લઈને નાસી જાય છે અને 3 લાખ રૂપિયાની ત્યાં ચોરી થાય છે. આ બાબતે ખાસ હું કહેવા માંગીશ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પાસે આ પ્રકારની કેશ હોય, ભૂતકાળમાં આવી ઘટના ઘટી ચૂકી છે, પોલીસ દ્વારા પકડાઈ પણ ચૂક્યા છે, રિકવરી પણ થઈ છે, અમુક કેસમાં વોન્ટેડ પણ આરોપીઓ છે. આવી ઘટનાઓ અવારનવાર અસંખ્ય જગ્યાએ ઘટતી રહેતી હોય છે. તો જ્યારે પણ આપણી પાસે આવી મોટી રકમ હોય છે ત્યારે પ્રોપર લોક એન્ડ કીમાં રાખવામાં આવે, પ્રોપરનું ધ્યાન રાખવામાં આવે, એ જરૂરી છે. અને જેટલી વ્યક્તિ પોતે એલર્ટ રહીને પોતાના માલ સામાનની સાચવીને જવાબદાર રાખશે એટલું પોતાના માલ સામાન બચાવવા માટેની કામગીરી સારી રીતે કરી શકશે. એમાં પ્રથમ દ્રષ્ટિએ એમને 2 લોકો, એક નાનું વ્યક્તિ અને એક મેજર વ્યક્તિ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે, જે દિશામાં અમારી વિગતવારની તપાસ હાલમાં ચાલુ છે. મારું નામ મેળા અનિલભાઈ હરસિંહભાઈ, ગામ ભાટીવાડા. મારી પત્ની નામે પાર્વતીબેન, જે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તારીખ 15ના રોજ 2:30 કલાકે પોતાના ઘરના ખર્ચા માટે પૈસા ઉપાડવા ગયેલા અને એમાં પોતાના બચત ખાતામાંથી 3 લાખ રૂપિયા ઉપાડી અને ઘરે જવા માટે છોકરાના નાસ્તો લેવા માટે કૃષ્ણા સ્વીટ હોટલ પર ગયા અને નાસ્તો લેવા ગયા એટલી વારમાં ₹3 લાખ અમારી પોતાની ગાડીમાંથી કાઢી લીધા.